હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજા? લાસ્ટ વિડીયો તમે ખૂબ જ શાંતિથી જોયો હશે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર સ્વાધ્યાય 5 એની અંદર 1 થી 9 દાખલાનો અભ્યાસ કરેલો. હવે આજે આપણે 11મો 10મો દાખલો લઈએ. સ્વાધ્યાય 5 એનો 10મો દાખલો. ક્વેશ્ચન નંબર 10. ક્વેશ્ચન નંબર 10 આ રીતે છે કે z1 is equal to 2 minus I. z1 is equal to 2 minus I અને z2 is equal to 1 plus I. z2 is equal to 1 plus I. तो z1 plus z2 plus 1 upon z1 minus z2 plus 1. z1 plus z2 plus 1 upon z1 minus z2 plus 1. આનો માનાંક શોધવાનો છે. આનો શું શોધવાનો છે? માનાંક. તો માનાંક શોધવા માટે સૌથી પહેલા આને મારે x plus iy નું સ્વરૂપ બનાવવું પડશે. તો z1 એટલે 2 minus i, z2 એટલે 1 plus i plus 1 છેદમાં z1 એટલે 2 minus i minus z2 બરાબર 1 plus i છે એટલે -1 minus i plus 1. તો અહીંયાથી -i plus i ઉડી જશે, -i plus i ઉડી જશે. 2 plus 1 plus 1 એટલે 4. અહીંયા -1 plus 1 ઉડી જશે, -1 plus 1 ઉડી જશે એટલે 2 minus 2i. હવે છેદમાંથી હું 2 કોમન કાઢી કાઢું. છેદમાંથી 2 કોમન કાઢું તો 1 minus i થઈ જશે. તો એની ઉપરથી છેદ ઉડાડી કાઢીએ તો 2 upon 1 minus i. હવે આને હું 1 plus i વડે ગુણી કાઢું, 1 plus i વડે ભાગી કાઢું તો ઉપરનું પદ 2 plus 2i થઈ જશે. છેદમાં 1 આપણે બેને અંદર ગુણાકાર નથી કરતા, એમનું એમ જ રાખીએ છીએ. 2 into 1 plus i. 1 minus i, 1 plus i, 1 નો વર્ગ 1 minus i square. i square ની કિંમત -1 થઈ જશે એટલે 1 plus 1 2. 2 ઉડી જવાના, 2 ઉડી જશે એટલે 1 plus i બાકી રહેશે. ક્લિયર? જે a plus ib નું સ્વરૂપ આવી ગયું એટલે કે આ કોનું સાદુરૂપ આપ્યું મેં? z1 plus z2 plus 1 upon z1 minus z2 plus 1 એનું મેં સાદુરૂપ આપ્યું. z1 plus z2 plus 1 upon z1 minus z2 plus 1 is equal to 1 plus i. હવે તમારે એનો માનાંક શોધવાનો છે. તો આપણે આનો માનાંક શોધવા માટે બંને બાજુ માનાંક લગાડી દઈએ. તો z1 plus z2 plus 1 upon z1 minus z2 plus 1. તો આનો માનાંક કેવી રીતે શોધી શકાશે? કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક કેવી રીતે શોધાય? તો વર્ગમૂળની અંદર x² plus y². કયું સૂત્ર હતું? x² plus y². આ સૂત્ર પ્રમાણે x એટલે 1, 1 નો વર્ગ 1 થઈ જશે. y એટલે i નો સહગુણક, i નો સહગુણક 1 છે, 1 નો વર્ગ 1 એટલે વર્ગમૂળમાં √2. ક્લિયર? એટલે કે આ રીતે તમારે માનાંકમાં z1 plus z2 plus 1 upon z1 minus z2 plus 1 એનો માનાંક શોધવાનો હતો. ઇન શોર્ટ તમારે સૌથી પહેલા માનાંકની અંદરના પદનું સાદુરૂપ આપી દેવું પડે, એનું x plus iy ના સ્વરૂપમાં રૂપાંતર કરી દો, પછી એનો માનાંક શોધો. ક્લિયર? આ હતો આપણો ક્વેશ્ચન નંબર 11. ચલો ક્વેશ્ચન નંબર 12. ધારો કે
ક્વેશ્ચન નંબર 12 આ રીતે છે. ધારો કે ક્વેશ્ચન નંબર 11 આવશે, 10 પછી 11. 11 આ રીતે છે. a પ્લસ ib, જો a પ્લસ ib ઇઝ ઇક્વલ ટુ x પ્લસ i નો હોલ સ્ક્વેર, અપોન 1 2x સ્ક્વેર પ્લસ 1 અપોન 2x સ્ક્વેર પ્લસ 1. આ આપેલું છે તેની ઉપરથી સાબિત કરો કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. આ પરિણામ તમારે સાબિત કરવાનું છે. એવું હોય તો તમે ચોપડીની અંદર ખૂબ જ ધ્યાનથી વાંચી લો રકમ. ચોપડીમાં રકમ ધ્યાનથી વાંચી લો, બરાબર. તો સિમ્પલ લોજિક છે. આને આપણે પરિણામ નંબર 1 કહી દઉં. આની બંને બાજુ અનુબદ્ધ સંકર સંખ્યા લગાડતા, આપણે એવો જ એક દાખલો આગળ સાબિત કરેલો છે. બંને બાજુ અનુબદ્ધ સંકર સંખ્યા લગાડતા. તો a પ્લસ ib તેની અનુબદ્ધ સંકર સંખ્યા a માઇનસ ib થશે. x પ્લસ iy એની અનુબદ્ધ સંકર સંખ્યા x માઇનસ i. છેદનું પદ m નું m, 2x સ્ક્વેર પ્લસ 1. આને પરિણામ નંબર 2 કહી દઉં. હવે બંને પરિણામોની સરખામણી કરી અને ગુણાકાર કરી દઉં. પરિણામ નંબર 1 અને 2 પરથી બંને પરિણામોનો હું ગુણાકાર કરી દઉં. તો a પ્લસ ib બીજા કૌંસમાં a માઇનસ ib ઇઝ ઇક્વલ ટુ x પ્લસ i નો હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ x માઇનસ i નો હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1. એટલે ડાબી બાજુનો ગુણાકાર, જમણી બાજુનો ગુણાકાર. હવે a પ્લસ ib, a માઇનસ ib, એટલે એને આપણે a સ્ક્વેર માઇનસ i સ્ક્વેર b સ્ક્વેર લખી શકાશે આ રીતે. ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ અને આ માઇનસ, એટલે આને પણ x સ્ક્વેર માઇનસ i સ્ક્વેર થઈ જશે. i સ્ક્વેર એનો પણ સ્ક્વેર છેદમાં આ પદ 2 વખત છે, એટલે 2x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. હવે i સ્ક્વેરની જગ્યાએ આપણે i સ્ક્વેરની કિંમત -1, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. ક્લિયર? આ પરિણામ આપણું સાબિત થઈ ગયું. આ પરિણામ આપણે સાબિત કરવાનું હતું. એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર છેદમાં 2x સ્ક્વેર પ્લસ 1 નો હોલ સ્ક્વેર. આ દાખલો આ રીતે પણ સાબિત થઈ શકે અને આ દાખલો ગણવાની બીજી પણ રીત છે. આની બંને બાજુ તમે માનાંક લગાડી દો. આની બંને બાજુ માનાંક લગાડીને પણ દાખલો થઈ શકે છે, બરાબર. માનાંકની અંદર આનો માનાંક થશે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, આનો માનાંક થઈ જશે x સ્ક્વેર પ્લસ 1 અને આનો તો માનાંક એનો જ રહેશે 2x સ્ક્વેર પ્લસ 1. એ તો ધન સંખ્યા છે, એટલે માનાંકની રીતે પણ આપણે આ દાખલો વિચારી શકીએ છીએ. પણ આ દાખલો મેં આગળ એક રીત ચલાવેલી હતી એટલા માટે મેં આ જ રીતનો અહીંયા ઉપયોગ કર્યો. ચલો ક્વેશ્ચન નંબર 12. ક્વેશ્ચન નંબર 12 આ રીતે છે. બે સંકર સંખ્યાઓ આપી છે. z1 is equal to 2 minus i અને બીજી સંકર સંખ્યા
Z2 is equal to -2 plus I, -2 plus I. तो रियल पार्ट ऑफ Z1 into Z2 upon Z1 बार અને બીજો દાખલો ઇમેજનરી પાર્ટ ઓફ 1 upon Z1 into Z1 બાર શોધો. હવે આમાંનો પહેલો દાખલો છે Z1 into Z2 upon Z1 બાર. પહેલો દાખલો Z1 into Z2 into Z2 upon Z1 બાર. પહેલા આપણે આનું સાદું રૂપ આપી દઈએ. તો Z1 into Z2 એટલે કે 2 minus I, Z2 એટલે -2 plus I છેદમાં Z1 બાર એટલે તમને ખ્યાલ છે Z1 બાર એટલે અનુબદ્ધ સંકર સંખ્યા એટલે 2 plus I થઈ જશે. 2 minus I ની અનુબદ્ધ સંકર સંખ્યા 2 minus I. હવે આનો આની જોડે ગુણાકાર એટલે -4, બેનો આની જોડે ગુણાકાર કરું એટલે 2I, આ માઇનસ પ્લસ થઈ જશે એટલે 2I minus I સ્ક્વેર છેદમાં 2 plus I. I સ્ક્વેરની કિંમત -1 એટલે +1 છેદમાં 2 plus I એટલે -3 plus 4I છેદમાં 2 plus I. આનું સાદુરૂપ આપવા માટે 2 minus I વડે ગુણી કાઢો, 2 minus I વડે ભાગી કાઢીએ તો એની ઉપરથી -6 plus 3I plus 8I minus 4I સ્ક્વેર છેદમાં 4 minus I સ્ક્વેર. હવે I સ્ક્વેરની જગ્યાએ -1 લખી દઈએ. I સ્ક્વેરની જગ્યાએ હું -1 લખી દઉં તો આ રીતે લખાશે -6, 8 ને 3 11I, અહીંયા +4 છેદમાં 4 plus 1 તો -2 plus 11I upon 5. હવે છેદ અલગ અલગ આપી દઉં તો -2 upon 5, 11 upon 5 into I. એટલે કે મેં આ કોનું સાદુરૂપ આપ્યું? Z1 into Z2 upon Z1 બાર. કોનું સાદુરૂપ આપ્યું મેં? Z1 into Z2 upon Z1 બાર is equal to -2 upon 5 plus 11 upon 5 into I. ક્લિયર? આનું મેં સાદુરૂપ આપી દીધું. પણ તમારે દાખલાની અંદર રિયલ પાર્ટ શોધવાનો છે. દાખલાની અંદર મારે રિયલ પાર્ટ શોધવો છે. તો રિયલ પાર્ટ ઓફ Z1 into Z2 upon Z1 બાર, તો આ સંખ્યાનો વાસ્તવિક ભાગ -2 upon 5 થાય. ક્લિયર? એટલે આપણો આ પહેલો દાખલો હતો. આ પહેલો દાખલો 12માની અંદર બે દાખલા આપેલા છે ક્વેશ્ચન 12 ની અંદર, એમાંનો આ પહેલો દાખલો. કોઈ પણ રકમ હોઈ શકે છે પણ મેથડો બધી આ જ હોવાની છે. એટલે ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 11 અને ક્વેશ્ચન નંબર 12 નો પહેલો દાખલો. હજુ એમાં બીજો દાખલો છે, એની વાત હવે કરીએ આપણે. હવે 12માનો બીજો દાખલો Z1 2 minus I અને Z2 -2 plus I. એ તો જે પહેલા દાખલામાં હતા એ જ Z1 અને Z2 છે. બીજા કોઈ Z1 અને Z2 નથી. હવે તમારે આ રીતે શોધવાનું છે ઇમેજનરી પાર્ટ ઓફ 1 upon Z1 into Z1 બાર. 1 upon Z1 into Z1 બાર. તો 1 upon Z1 એટલે 2 minus I, Z1 બાર એટલે 2 plus I, તો is equal to 1 upon 4 minus I square. 1 upon 4 plus 1 એટલે 1 upon 5. ક્લિયર? તો આનું સાદુરૂપ આવું આવ્યું.
એટલે આને હું આ રીતે લખી શકું 1/5 પ્લસ 0i થઈ ગયું. કોનું સાદુરૂપ 1/z1 ઇન્ટુ z1 બારનું. પણ તમારે દાખલાની અંદર ઇમેજનરી પાર્ટ ઓફ 1/z1 ઇન્ટુ z1 બાર એનો કાલ્પનિક ભાગ શોધવાનો છે. તો 1/5 પ્લસ 0i એટલે એનો અર્થ એવો થયો કે આનો કાલ્પનિક ભાગ શૂન્ય થઈ ગયો કહેવાય. ક્લિયર? તો આ હતો ક્વેશ્ચન નંબર 12 નો બીજો દાખલો. હવે 13મો દાખલો લઈએ. સંકર સંખ્યા, બહુ સહેલા દાખલા છે, બરાબર. 13મો દાખલો આ રીતે છે. સંકર સંખ્યા z is equal to 1 plus 2i upon 1 minus 3i એનો પૂર્ણાંક અને માનાંક શોધો. આ સંકર સંખ્યાનો માનાંક અને પૂર્ણાંક શોધવાનો છે. તો z is equal to 1 plus 2i upon 1 minus 3i. તો 1 plus 3i વડે ગુણી કાઢું અને 1 plus 3i વડે ભાગી કાઢીએ. હવે ઉપરના બે કૌંસનો ગુણાકાર કરી દઉં એટલે 1 નો 1 જોડે ગુણાકાર 1, 1 નો 3 જોડે એટલે 3i, 2i into 1 એટલે 2i plus 6i square છેદમાં 1 નો સ્ક્વેર 1 minus 9i square. i square ની કિંમત -1 થઈ જશે. i square ની કિંમત -1 એટલે 1 પ્લસ 3i પ્લસ 2i એટલે 5i minus 6 upon 1 plus 9. તો આ રીતે થઈ જશે -5 પ્લસ 5i, 9 ને 10. હવે છેદ અલગ અલગ આપી દઉં તો -5/10 પ્લસ 5/10 into i. તો z is equal to -1/2 પ્લસ 1/2 into i. એટલે આ થઈ સંકર સંખ્યાનું x પ્લસ iy નું સ્વરૂપ થયું કહેવાય. એટલે કે એના વ્યાપક સ્વરૂપમાં મેં રૂપાંતર કરી દીધું. વ્યાપક સ્વરૂપમાં રૂપાંતર કરું એટલે કે આ વાસ્તવિક ભાગ x is equal to -1/2, કાલ્પનિક ભાગ પણ 1/2 છે. હવે આ is equal to માનાંકમાં z is equal to √x² plus y². તો વર્ગમૂળની અંદર 1/4 plus 1/4, વર્ગમૂળમાં 2/4, વર્ગમૂળની અંદર 1/2, તો 1/√2. તો સંકર સંખ્યાનો માનાંક r is equal to 1/√2. હવે કોણાંક શોધવાનો છે. તો કોણાંક શોધવા માટે મારે cos θ અને sin θ શોધવા પડશે. તો cos θ is equal to x upon r. x ની કિંમત -1/2, x ની કિંમત -1/2 અને r ની કિંમત 1/√2. છેદનો છેદ અંશમાં જતો રહેશે એટલે cos θ is equal to -√2/2 એટલે cos θ is equal to -1/√2. શું શોધી કાઢ્યું? cos θ. હવે sin θ શોધી કાઢું. તો sin θ is equal to સૂત્ર કયું હતું? y/r. y is equal to 1/2 અને r is equal to 1/√2. એટલે √2/2 is equal to 1/√2. એટલે sin θ is equal to 1/√2. હવે cos નેગેટિવ અને sin પોઝિટિવ. cos નેગેટિવ છે, sin પોઝિટિવ એટલે બીજું ચરણ થયું કહેવાય. એટલે કે આ સંકર સંખ્યાનો કોણાંક theta is equal to pi minus pi by 4. કારણ કે 1/√2
એ sin π/4 ની કિંમત થશે એટલે પાઈ માઇનસ π/4 એટલે 3π/4 એનો કોણાંક આવ્યો કહેવાય। એટલે આ સંકર સંખ્યાનો કોણાંક શોધ્યો। એટલે સંકર સંખ્યાનો માનાંક અને કોણાંક ક્લિયર। એટલે આગળ આવી ગયેલી મેથડો છે બધી, કઈ નવી કઈ છે નહીં। આમ તો આપણે ફેસ ટુ ફેસ ભણતા હોત તો દાખલા તમારી જો જાતે જ ગણાવત, બરાબર, પણ હવે આપણે ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે એટલે આ રીતે થશે। ચલો 14મો દાખલો। 14મો દાખલો ભાઈ મારા ભાઈ સહેલો જ છે, ખાલી સમજવાનું છે। x minus iy into માં 3 plus 5y એ -6 -24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો -6 -24i ની અનુબદ્ધ સંકર સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યાઓ x અને y શોધો। એટલે શું કહેવા માંગે છે કે આ બે સંકર સંખ્યાનો ગુણાકાર જે આપેલો છે આ બંનેના ગુણાકાર બરાબર 6 -24i ની અનુબદ્ધ સંકર સંખ્યા જેટલો થાય છે। આનો ગુણાકાર એ -6 -24i ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે ઉપર શું લગાડી દીધું મેં 12। સિમ્પલ છે। હવે આપણે આનું સાદુરૂપ આપતા જઈએ અને x અને y ની કિંમત શોધી કાઢીએ। તો સૌથી પહેલા હું આ બે કૌંસનો ગુણાકાર કરી દઉં તો 3x plus 5xi minus 3y minus 5y square minus 6 plus 24i। હવે એની ઉપરથી 3x આ બંને i વાળા પદો છે, i કોમન નીકળશે એટલે 5x minus 3y into i plus 5y minus 6 plus 24i। આ 3x અને આ y 5y એને જોડે મૂકી દઉં તો 3x plus 5y plus 5x minus 3y into i is equal to minus 6 plus 24i। તો મેં શું કર્યું કહેવાય કે વાસ્તવિક ભાગ અને આ કાલ્પનિક ભાગ એને અલગ કર્યો કહેવાય, કારણ કે વચ્ચે બરાબરનું ચિહ્ન છે એટલે વાસ્તવિક ભાગ જોડે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ જોડે કાલ્પનિક ભાગની સરખામણી કરીશું। વાસ્તવિક ભાગ જોડે વાસ્તવિક ભાગ એટલે 3x plus 5y 3x plus 5y is equal to minus 6। વાસ્તવિક જોડે વાસ્તવિક ભાગ i નો સહગુણક એટલે 5x minus 3y 5x minus 3y is equal to 24। કાલ્પનિક ભાગ જોડે કાલ્પનિક ભાગની સરખામણી કરી। હવે આ બંને સમીકરણનો લોપ કરી કાઢીએ। બંને સમીકરણનો લોપ કરી કાઢીને x અને y ની કિંમત શોધી કાઢીએ। તો સમીકરણ નંબર 1 અને 2 નો લોપ કરતા સમીકરણ નંબર 1 અને 2 નો હું લોપ કરી દઉં તો સમીકરણ નંબર 1 ને 3 વડે ગુણાકાર કરું એટલે 9x plus 15y 3 વડે ગુણાકાર કરું તો 6 તરી 18 આનો 5 વડે એટલે 25x minus 15y અહીંયા 24 તરી 72 24 તરી 72 ક્લિયર એટલે કે 15y ઉડી જશે 25 ને 9 34 25 ને 9 34 15y તો ઉડી ગયા 72 માંથી 18 બાદ કરો એટલે 4 અહીંયા 6 માંથી 1 જાય તો 5 6 માંથી 1 જશે 12 માંથી 8 જશે તો 4 ક્લિયર
6×35 અહીંયા ભૂલ છે આપણી આનો કેટલા વડે ગુણાકાર કર્યો 3 વડે એટલે અહીંયા સોરી સ્ટુડન્ટ સોરી -30 આવશે અને હવે આ બેની બાદબાકી કરીએ બરાબર આનો 5 વડે આનો 3 વડે આ 2 7 માંથી 3 બાદ કરું તો 4 42 બરાબર 24 તારીખ 72 અને 6×5 30 એટલે 34x = 42 થઈ ગયું સેટિંગ ભૂલ મળી ગઈ ભૂલ આપણી અહીંયા હતી 24×5 24×5 120 થાય એમાં ભૂલ હતી અને 3 વડે ગુણાકાર કરીએ તો એ તો 18 બરાબર હતા બરાબર એટલે 120 માંથી 18 બાદ કરી કાઢો એટલે 102 એટલે 34x = 102 તો x = 102/34 એટલે 34 તારીખ 102 ક્લિયર ઓકે હા હવે આ x ની કિંમત સમીકરણ નંબર 1 અથવા તો 2 માં મૂકી દઉં માની લો કે હું સમીકરણ નંબર 1 માં મૂકી દઉં તો 3x એટલે x ની જગ્યાએ 3 plus 5y is equal to -6 એટલે 5y is equal to -6 -9 -15 એટલે કે એની ઉપરથી લખાશે y is equal to -3 ક્લિયર તો આ રીતે 14મો દાખલો આપણે સોલ્વ થઈ શકે બરાબર ધ્યાન રાખજો થોડું ધ્યાનથી લખજો તો ખ્યાલ આવી જશે ખ્યાલ આવી ગયો 12માનો બીજો દાખલો 13મો દાખલો કોણાંક અને માનાંક શોધવાનો હતો આ માનાંક શોધ્યો અને આ કોણાંક શોધ્યો અને 14મા દાખલાની અંદર આ જે બે નો ગુણાકાર એ આની અનુબદ્ધ સંકર સંખ્યા જેટલો થાય છે પછી સરખામણી કરીને સમીકરણનો લોપ કરી કાઢો એટલે x અને y ની કિંમત મળી જશે ક્લિયર એટલે આ હતો આપણો 14મો દાખલો હવે આગળનો દાખલો લઈએ ક્વેશ્ચન નંબર 15 ક્વેશ્ચન નંબર 15 આ રીતે છે 1 plus I upon 1 minus I plus 1 minus I upon 1 plus I સોરી અહીંયા વચ્ચે માઇનસ છે આનો માનાંક શોધવાનો છે તમારે આ સંકર સંખ્યાનો માનાંક શોધવાનો છે તો આનો માનાંક શોધવા માટે તમારે સૌથી પહેલા આનું a + ib ના સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે એટલે કે આનું વ્યાપક સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે તો વ્યાપક સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે આનો લસા લઈ લઉં તો 1 + i નો હોલ સ્ક્વેર -1 - i નો હોલ સ્ક્વેર છેદમાં 1 - i 1 + i તો અહીંયા 1 + i નો હોલ સ્ક્વેર એટલે 1 + 2i + i સ્ક્વેર -1 - 2i + i સ્ક્વેર છેદમાં 1 - i 1 + i એટલે 1 નો વર્ગ 1 - i સ્ક્વેર હવે i સ્ક્વેર ની જગ્યાએ -1 મૂકી દઈએ એટલે 1 + 2i -1 1 - 2i i સ્ક્વેર ની જગ્યાએ -1 છેદમાં 1 + 1 +1 -1 ઉડી જશે એટલે 2i -2i છેદમાં 1 + 1 2 એટલે 2i + 2i upon 2 is equal to 4i upon 2 એટલે કે સોરી સ્ટુડન્ટ z is equal to 2i z is equal to 2i તેની ઉપરથી z is equal to 0 + 2i
હવે તમારે આનો માનાંક શોધવાનો છે. તો આનો માનાંક શોધવા માટે x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 2. તો માનાંક કેવી રીતે શોધાશે? આપણા નિયમ પ્રમાણે માનાંક mod of z is equal to under root of x square plus y square. તો વર્ગમૂળમાં 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4 એટલે વર્ગમૂળમાં 4, 4 નું વર્ગમૂળ 2. એટલે આપેલી સંકર સંખ્યાનો માનાંક કેટલો આવ્યો કહેવાય? 2. ક્લિયર? એટલે તમારી જે રકમ હતી આ રીતની રકમ હતી એનું પહેલા તમારે x iy ના સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. એટલે 1 i નો લસા 1 i અહીંયા આવી ગયા. ક્લિયર? 1 i નો હોલ સ્ક્વેર એટલે 1 2i i સ્ક્વેર. 1 i નો હોલ સ્ક્વેર 1 2i i સ્ક્વેર. આ બે અવયવો થઈ ગયા. એક અવયવ માઈનસ, એક અવયવ પ્લસ, એટલે 1 i સ્ક્વેર. અને ત્યાર પછી i સ્ક્વેર ની જગ્યાએ -1 લખી દીધું, સાદું રૂપ આપી દીધું, એટલે છેલ્લે 2i બાકી રહ્યા. એટલે z ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ 2i. એટલે કે એનો માનાંકમાં z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આ સૂત્રની અંદર કિંમત મૂકી દીધી. ચલો ક્વેશ્ચન નંબર 16. પ્રશ્ન નંબર 16 આ રીતે છે. x plus iy નો ક્યુબ is equal to u plus iv હોય તો બતાવો કે u upon x plus v upon y is equal to 4 into x square minus y square. એવું આપણે સાબિત કરવાનું છે. તો સિમ્પલ છે. x plus iy નો હોલ ક્યુબ તેનું વિસ્તરણ કરી કાઢું. તો x cube I plus I cube y cube plus 3xy I bracket માં x plus iy is equal to u plus iv. કયા સૂત્રનો ઉપયોગ કર્યો? a cube plus b cube plus 3ab કૌંસમાં a plus b ના હોલ ક્યુબ ના સૂત્રનો ઉપયોગ કરી દીધો. હવે i cube is equal to minus I થઈ જશે, એટલે minus I into y cube. હવે આનો અંદર ગુણાકાર કરી દો તો 3x square y I. આનો આની સાથે ગુણાકાર તો 3x y square I square is equal to u plus iv. હવે I square ની કિંમત -1 થઈ જશે. तो x cube minus iy cube plus 3x square y minus 3xy square is equal to u plus iv. વાસ્તવિક ભાગ જોડે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ જોડે કાલ્પનિક ભાગ. તો x cube minus 3xy square x cube minus 3xy square આ પદ અને આ પદ, અને એ સિવાય આ બંનેમાંથી I કોમન કાઢી લઉં તો minus y cube plus 3x square y into I is equal to u plus iv. ક્લિયર? પદોની શું કરી દીધી? ગોઠવણી કરી. હવે વાસ્તવિક ભાગ જોડે વાસ્તવિક ભાગની સરખામણી. तो x cube minus 3xy square is equal to u. વાસ્તવિક જોડે આ વાસ્તવિક ભાગ I નો સહગુણક એટલે કાલ્પનિક ભાગ minus y cube plus 3x square y is equal to v. આને સમીકરણ નંબર 1 અને સમીકરણ 2 કહી દઈએ. હવે આપણે જે સાબિત કરવાનું છે એમાં u upon x અને v upon y છે. આપણે જે સાબિત કરવું છે એમાં u upon x અને v upon y છે. તે લોજિકથી હું પરિણામ નંબર 1 ને x વડે ભાગાકાર કરું
અને પરિણામ નંબર 1 ને y વડે ભાગતા, એટલે સમીકરણ નંબર 1 ને 1/x વડે ગુણાકાર કરો. સમીકરણ નંબર 1 ને x વડે ભાગી કાઢો અથવા તો 1/x વડે ગુણાકાર. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી તો આને પહેલા સમીકરણને x વડે ભાગાકાર કરું તો x² - 3y² is equal to u/x. સમીકરણ નંબર 2 ને y વડે ભાગાકાર કરી કાઢું તો -y² plus 3x² is equal to v/y. એટલે સમીકરણ નંબર 1 ને x વડે ભાગતા અને સમીકરણ નંબર 2 ને y વડે ભાગી કાઢો. હવે આ બંને સમીકરણનો સરવાળો કરી દઉં તો 3x² અને આ x² બંને x² વાળા પદો એટલે 4x² થઈ જશે. y² વાળું પદ તો -4y² is equal to u/x plus v/y. આમાંથી 4 કોમન નીકળશે તો x² - y² is equal to u/x plus v/y. એટલે આપણે જે પદ સાબિત કરવાનું હતું u/x plus v/y is equal to 4 into x² minus y². આ પદ આખું સાબિત થઈ ગયું. ક્લિયર? તો આ ખૂબ જ એવો સ્ટાન્ડર્ડ દાખલો હતો, દાખલા નંબર 16. ક્વેશ્ચન નંબર 16 ખૂબ જ સારામાં સારો દાખલો છે. ફરીથી એકવાર તમને કહી દઉં છું કે પહેલું જે સ્ટેપ છે એમાં મેં a plus b ના હોલ ક્યુબનું સૂત્ર એપ્લાય કર્યું છે. a³ plus b³ plus 3ab બ્રેકેટમાં a plus b. આ સૂત્રનો ઉપયોગ મેં x plus iy ના હોલ ક્યુબ માટે મેં કરેલો છે. i³ ની જગ્યાએ -i, આનો આની સાથે ગુણાકાર એટલે 3x²y, આનો આની સાથે ગુણાકાર એટલે 3xy²i². i² ની જગ્યાએ -1 મૂકી દીધું, આ અને આ પદ x³ અને -3xy² એ પદ જોડે મૂકી દીધું. આ બંનેમાંથી i કોમન લઈ લીધા અને બંને બાજુએ પરિણામોની સરખામણી કરી દીધી. એટલે વાસ્તવિક ભાગ જોડે વાસ્તવિક અને કાલ્પનિક જોડે કાલ્પનિક ભાગની સરખામણી કરી. અને ત્યાર પછી સૌથી મોસ્ટ આઈએમપી પદ આ પણ છે કે આપણે જે સાબિત કરવાનું છે એ પ્રમાણે પરિણામ નંબર 1 ને x વડે અને પરિણામ નંબર 2 ને y વડે ભાગતા અને ભાગાકાર કર્યા પછી આ રીતે સરવાળો કરી દીધો. u/x plus v/y is equal to 4x² minus 4y². 4 કોમન નીકળી ગયા એટલે આના બરાબર આ પદ સાબિત થઈ ગયું. ક્લિયર? આ હતો આપણો ક્વેશ્ચન નંબર 16. ટોટલ આપણી જોડે 20 દાખલા છે, બરાબર. 16 દાખલાનો અભ્યાસ કર્યો. હજુ બીજા 4 દાખલા આપણે ગણવા છે, ત્યારે આપણું લેક્ચર પૂરો થશે. હવે આગળનો દાખલો લઈએ. ક્વેશ્ચન નંબર 17. 17 નંબરનો દાખલો આ રીતે છે. એની અંદર તમને પદ આપેલું છે કે જો આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ હોય તથા મોડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 એ રીતનું પદ આપેલું છે. મોડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 તો માનાંકમાં કોની કિંમત તમારે શોધવાની છે? જુઓ રકમમાં તો બીટા માઇનસ આલ્ફા upon 1 minus alpha bar into beta. આની કિંમત તમારે દાખલાની અંદર શોધવાની છે. હવે દાખલો ઘણો સહેલો છે, પણ એની અંદર
એક બે લોજિકની વાત કરેલી છે, એ લોજિક પહેલા તમને સમજાવી દઉં. સૌથી પહેલો એક ગુણધર્મ આપણી જોડે આ રીતે છે કે કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો ગુણાકાર કરીએ એટલે જે તે સંકર સંખ્યાના માનાંકનો વર્ગ થાય. મેં આ રીતનો નિયમ તમને અગાઉ સમજાવેલો છે. તમારે ઉદાહરણની મદદથી પણ સમજવું હોય તો સમજી શકાય. z is equal to x plus iy, z bar is equal to x minus iy. હવે હું આ બંને સંકર સંખ્યાનો ગુણાકાર કરું તો x સ્ક્વેર માઇનસ i સ્ક્વેર y સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. હવે તમે આનો માનાંક શોધી કાઢો તો મોડ ઓફ z is equal to અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. આની બંને બાજુ વર્ગ કરીએ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર is equal to મોડ ઓફ z એટલે z ઇન્ટુ z બાર is equal to માનાંકમાં z નો વર્ગ. આ રીતનો એક નિયમ છે. આ નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એ સિવાય કોઈ પણ બે સંકર સંખ્યા આ રીતે ભાગાકારમાં આપેલી હોય તો આપણે બંનેને અલગ અલગ માનાંક આપી શકીએ છીએ. આ પણ એક નિયમ છે. તે જ રીતે કોઈ પણ બે સંકર સંખ્યાઓ સરવાળા સ્વરૂપમાં આપી હોય કે બાદબાકી સ્વરૂપમાં તો આપણે બંનેને અલગ અલગ બાર આપી શકીએ છીએ. એ રીતે બાદબાકી માટે પણ આ રીતનો નિયમ સાચો જ છે. z1 બાર માઇનસ z2 બાર. તો આ બધા ગુણધર્મોનો આપણે અહીંયા ઉપયોગ કરીને દાખલો ગણવાનો છે, એટલે આપણે કિંમત શોધવાની છે. ક્લિયર? તો જો સૌથી પહેલા માનાંકમાં હવે ઝેડની જગ્યાએ આપણને આ રકમની અંદર આલ્ફા અને બીટા સંકેતનો ઉપયોગ કર્યો છે. બીટા અને આલ્ફા આ બધી સંકર સંખ્યાઓ જ છે રકમમાં. બરાબર, રકમમાં લખેલું જ છે કે આલ્ફા અને બીટા એ ભિન્ન સંકર સંખ્યાઓ છે, એવું રકમમાં લખેલું છે. ચલો, સૌથી પહેલું સ્ટેપ ખૂબ જ મોસ્ટ આઈએમપી સ્ટેપ. તો માનાંકમાં બીટા ઇઝ ઇક્વલ ટુ 1. આની બંને બાજુ વર્ગ કરી કાઢો તો બીટા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. માનાંકમાં બીટા એટલે બીટા ઇન્ટુ બીટા બાર ઇઝ ઇક્વલ ટુ 1. આ સૌથી મોસ્ટ આઈએમપી પહેલું સ્ટેપ. ક્લિયર? શું કહે છે? મેં હમણાં તમને જે લોજિક સમજાયું એ જ લોજિકથી તમારે વિચારવાનું છે. z ઇન્ટુ z બાર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં z નો વર્ગ. તો એ જ રીતે બીટા ઇન્ટુ બીટા બાર ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં બીટા નો વર્ગ. કારણ કે બીટા એ પણ એક સંકર સંખ્યા જ છે. બરાબર? તો આપણે આ નિયમના આધારે આપણે 1 ની જગ્યાએ બીટા ઇન્ટુ બીટા બાર લખીશું. બીટા માઇનસ આલ્ફા 1 ની જગ્યાએ બીટા ઇન્ટુ બીટા બાર માઇનસ આલ્ફા બાર ઇન્ટુ બીટા. આ સૌથી પહેલું મોસ્ટ આઈએમપી સ્ટેપ. હવે માનાંકમાં બીટા માઇનસ આલ્ફા, છેદમાંથી બીટા કોમન કાઢી લઉં તો બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે બધાને હું અલગ અલગ માનાંક આપી દઉં. બધાને અલગ અલગ માનાંક આપતા પહેલા આ એક નિયમ લખું છું. બીટા માઇનસ આલ્ફા એટલે એને હું આ રીતે લખી શકું. આ રીતનો નિયમ. કયો નિયમ? તો z1 બાર માઇનસ z2 બાર તો ઇઝ ઇક્વલ ટુ z1 માઇનસ z2 નો બાર. આ નિયમનો ઉપયોગ કર્યો છે મેં. ક્લિયર? હવે અંશ અને છેદને અલગ અલગ માનાંક આપી દો. તો બીટા માઇનસ આલ્ફાને માનાંક, બીટાને માનાંક અને બીટા બાર માઇનસ આલ્ફા આને માનાંક આપી દીધો. બધાને અલગ અલગ શું આપી દીધા? માનાંક. કયા ગુણધર્મના આધારે
કયા ગુણધર્મના આધારે? તો Z1/Z2 એનો માનાંક બરાબર માનાંકમાં Z1/Z2 આ નિયમના આધારે. હવે કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યા આ બંનેનો માનાંક સરખો થાય, આ બંનેનો માનાંક સરખો જ થાય. વિચારી જુઓ, કોઈ પણ સંકર સંખ્યા અને એની અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક સરખો જ થાય તો આ બીટા માઇનસ આલ્ફા અને બીટા માઇનસ આલ્ફાનો 12 તો બંનેનો માનાંક કેવો થવાનો? સરખો. એટલે માનાંકમાં બીટા અને માનાંકમાં બીટા માઇનસ આલ્ફા. હવે આની સાથે આ પદ ઉડી જશે. હવે ઓકે, મોડ ઓફ બીટાની જગ્યાએ હું 1 લખી દઉં. મોડ ઓફ બીટાની જગ્યાએ આપણે 1 લખી દઈએ, કારણ કે રકમમાં આપેલું છે, રકમની અંદર આપેલ છે કે મોડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આખું પદ ઉડી જશે તો જવાબ કેટલો આવશે? 1. ક્લિયર? દાખલો ઘણો સહેલો છે, પરંતુ એની અંદર સંકર સંખ્યાના તમામ ગુણધર્મોનો આની અંદર ઉપયોગ થયો છે અને લોજિકલી આ દાખલો આ રીતે જ તમારે ગણી શકાય. આની પછી બીજી કોઈ મેથડોમાં પડવા જેવું નથી. ક્લિયર? આ એકદમ ટૂંકામાં ટૂંકી રીતે આ દાખલો સોલ્વ થઈ શકે અને બહુ જ મોસ્ટ આઈએમપી દાખલો કહેવાય છે. જનરલી દરેક એક્ઝામોની અંદર દરેક સ્કૂલવાળા આ દાખલો મૂકતા હોય છે. મોડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. આની તમારે કિંમત શોધવાની છે. દાખલામાં તમારે આની કિંમત શોધવાની છે. તો આ જે 1 છે, 1 ની જગ્યાએ બીટા ઇન્ટુ બીટા બાર, 1 ની જગ્યાએ બીટા ઇન્ટુ બીટા બાર, મોડ ઓફ બીટાનો સ્ક્વેર, મોડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ બંનેમાંથી બીટા કોમન નીકળી ગયા એટલે બીટા બાર માઇનસ આલ્ફા બાર. હવે આખા પદને આપણે બાર આપી દેવાનો, બધાને અલગ અલગ આપણે માનાંક આપી દઈએ, બધા જ પદોને અલગ અલગ માનાંક આપી દઈએ. હવે કોઈ પણ સંકર સંખ્યા અને અનુબદ્ધ સંકર સંખ્યાનો માનાંક સરખો થશે, આ પદ ઉડી જવાનો. મોડ ઓફ બીટા ઇઝ ઇક્વલ ટુ 1 એટલે જવાબ આવશે 1. ક્લિયર? આ છે આપણો ક્વેશ્ચન નંબર 70. ચલો હવે 18મો દાખલો લઈએ. 18, 19 અને 20 ત્રણ દાખલા રહ્યા. તો આપણી જોડે જે 18મો દાખલો છે એમાં એક સમીકરણ આપેલું છે 1 - i⁻x માનાંકમાં 1 - i⁻x ઇઝ ઇક્વલ ટુ 2⁻x ના શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો. શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા, ધ્યાન રાખજો, શબ્દો બરાબર સમજજો. તો પહેલા તો 1 - i માનાંકમાં છે, z ઇઝ ઇક્વલ ટુ 1 - i. આનો માનાંક આપણે કેવી રીતે શોધીએ છીએ? વર્ગમૂળમાં x² + y². તો x એટલે 1, 1 નો વર્ગ 1, y એટલે -1, -1 નો વર્ગ 1. તો આ સૂત્ર મુજબ 1 + 1 એની x ઘાત ઇઝ ઇક્વલ ટુ 2⁻x. એટલે વર્ગમૂળમાં 2⁻x ઇઝ ઇક્વલ ટુ 2⁻x. હવે વર્ગમૂળ દૂર કરી કાઢીએ તો 2⁻x/2 ઇઝ ઇક્વલ ટુ 2⁻x. બે આધાર સરખા તો ઘાતાંકોની સરખામણી કરી દઉં. x/2 ઇઝ ઇક્વલ ટુ x. ક્લિયર? હવે આ 2 ને સામે લઈ જઈશું, આ 2 સામે લઈ જઈએ એટલે x ઇઝ ઇક્વલ ટુ 2x. 2x માંથી x બાદ કરી કાઢો તો x ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણો પ્રશ્ન એવો છે કે આ જે કંઈ ઉકેલ મેળવ્યો, શૂન્યેતર પૂર્ણાંક ઉકેલોની સંખ્યા શોધો.
શૂન્યેતર એટલે શૂન્ય ન હોય તેવા ઉકેલો, પણ શૂન્ય સિવાયનો તો કોઈ ઉકેલ આમાં મળતો નથી. એટલે એનો અર્થ એમ થયો કહેવાય કે આમ શૂન્યેતર પૂર્ણાંક ઉકેલની સંખ્યા, શૂન્યેતર પૂર્ણાંક ઉકેલની સંખ્યા કેટલી થઈ કહેવાય? શૂન્ય. એટલે એવો એક પણ ઉકેલ મળતો નથી જે શૂન્યેતરે હોય અને પૂર્ણાંકે હોય, એવો એક પણ ઉકેલ મળતો નથી. ધ્યાન રાખજો પ્રશ્નના શબ્દ, બરાબર? એટલે માનાંકમાં 1 - i⁻x = 2x. આનો માનાંક શોધી કાઢ્યો. √2 વર્ગમૂળ દૂર કરું તો x/2. બંને બાજુ આધાર સરખા એટલે ઘાતાંકોની સરખામણી કરી દીધી. આ બે સામે લઈ ગયો એટલે x = 2x. x આ બાજુ લઈ દો તો 2x માંથી x બાદ કરો તો x = 0. એટલે શૂન્યેતર પૂર્ણાંક ઉકેલની સંખ્યા શૂન્ય થઈ. એક પણ શૂન્યેતર પૂર્ણાંક ઉકેલ મળતો નથી. ચલો ક્વેશ્ચન નંબર 19. જો a + ib પછી c + id e + if પછી g + ih is equal to a + ib is equal to a + ib. તો બતાવો કે a² + b² into c² + d² into e² + f² into g² + h² is equal to a² + b². દાખલો સિમ્પલ છે એકદમ. આ આખું પરિણામ આપેલું છે. આની બંને બાજુ માનાંક લગાડી દો તો a + ib c + id e + if g + ih is equal to માનાંકમાં a + ib. બંને બાજુ માનાંક લગાડી દીધો. આ બધાને અલગ અલગ માનાંક આપી દઉં. બધાને અલગ અલગ માનાંક એટલે a + ib c + id e + if માનાંકમાં g + ih is equal to માનાંકમાં a + ib. બધા જ મેં અલગ અલગ માનાંક આપી દીધા. હવે કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક કેવી રીતે શોધાય તમને ખ્યાલ છે? વર્ગમૂળની અંદર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. એટલે વર્ગમૂળમાં a² + b². આનો માનાંક શોધી કાઢો તો વર્ગમૂળની અંદર c² + d². આનો માનાંક શોધી કાઢો તો વર્ગમૂળમાં e² + f². આનો માનાંક શોધી કાઢો g² + h² is equal to આનો માનાંક શોધી કાઢો તો a² + b². વર્ગમૂળની અંદર a² + b². ક્લિયર? હવે બંને બાજુ વર્ગ કરી દઈએ. શું કરી દઈએ? બધાનો વર્ગ કરી દો. બંને બાજુ વર્ગ કરી દો એટલે a² + b², c² + d² e² + f², g² + h² is equal to a² + b². થઈ ગયું સાબિત? દાખલો ખૂબ જ સિમ્પલ છે, કંઈ અઘરો દાખલો નથી, પણ એની અંદર આપણે જે કંઈ નિયમોનો ઉપયોગ કર્યો છે એ તમારે ધ્યાનમાં રાખવા પડે. પહેલું શું કર્યું? બંને બાજુ માનાંક લગાડ્યો. બંને બાજુ શું લગાડી દીધો? માનાંક. ત્યાર પછી બધાને અલગ અલગ માનાંક આપી દીધા. બધી જ સંકર સંખ્યાને મેં અલગ અલગ શું આપી દીધા? માનાંક. અલગ અલગ માનાંક આપ્યા પછી બરાબર, એટલે કે આપણે લખીશું માનાંકના ગુણધર્મ પ્રમાણે. શું લખવાનું?
માનાંકનો ગુણધર્મ, બરાબર. માનાંકના ગુણધર્મો મુજબ મેં બધાને અલગ અલગ માનાંક આપી દીધા. હવે a પ્લસ ib આનો માનાંક કેટલો થાય તો વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. આનો માનાંક શું થાય તો વર્ગમૂળમાં c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. આનો માનાંક શું થાય વર્ગમૂળમાં e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર. ખ્યાલ છે ને? માનાંક એટલે વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ અને પછી એનો વર્ગમૂળ. પછી વર્ગમૂળમાં g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર ને વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ત્યાર પછી બંને બાજુ વર્ગ કરતા. પછી શું કર્યું છે? આ લખવું હોય તો લખાય, નહીં લખો તો પણ ચાલશે. બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ વર્ગ કરતા એટલે વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે. વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, c સ્ક્વેર પ્લસ d સ્ક્વેર, e સ્ક્વેર પ્લસ f સ્ક્વેર, g સ્ક્વેર પ્લસ h સ્ક્વેર અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ક્લિયર? આ હતો આપણો ક્વેશ્ચન નંબર 19. ચલો હવે છેલ્લો એક દાખલો, ક્વેશ્ચન નંબર 20. ક્વેશ્ચન નંબર 20 પણ ખૂબ જ સારો સ્ટાન્ડર્ડ દાખલો છે કે આ રીતે રકમ છે. રકમના શબ્દો 1 પ્લસ i અપોન 1 માઇનસ i રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો. m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત શોધો. 1 પ્લસ i અપોન 1 માઇનસ i રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત કઈ થવાની તે શોધીએ. તો આ 1 માઇનસ i એટલે હું એવું કરું છું, એની અનુબદ્ધ સંકર સંખ્યા, એની અનુબદ્ધ સંકર સંખ્યા 1 પ્લસ i વડે ગુણી કાઢીએ, 1 પ્લસ i વડે ભાગી કાઢીએ. રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ જે પદ છે તે 1 પ્લસ i નો હોલ સ્ક્વેર થઈ જશે. આ પદ 1 પ્લસ i નો હોલ સ્ક્વેર એટલે 1 પ્લસ 2i પ્લસ i સ્ક્વેર છેદમાં 1 માઇનસ i 1 પ્લસ i 1 નો વર્ગ 1 i સ્ક્વેર રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1. i સ્ક્વેર ની કિંમત -1 થશે એટલે -1 અપોન i સ્ક્વેર ની જગ્યાએ -1 એટલે 1 પ્લસ 1 2, આ 1 1 ઉડી જશે એટલે 2i અપોન 2 રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1. એટલે એનો અર્થ એમ થયો i રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1. i રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1. તો હવે તમે વિચારી જુઓ m ની એવી કઈ કિંમત મૂકવાથી જવાબ 1 આવશે. m ની જગ્યાએ 1 2 3 4 5 6 એવી કઈ સંખ્યા મૂકું તો જવાબ 1 આવશે. તો સિમ્પલ લોજિક છે, સિમ્પલ લોજિક છે. i સ્ક્વેર નો જવાબ કેટલો થાય? -1. તો i સ્ક્વેર નો પણ સ્ક્વેર એટલે -1 નો વર્ગ એટલે +1 એટલે i ની 4 ઘાત. i ની 4 ઘાત એનો જવાબ કેટલો થાય? 1. તો i રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1 નું પાલન કરતી હોય, i રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1 નું પાલન થતું હોય ઇઝ ઇક્વલ ટુ 1. આ શરતનું પાલન કરતી m ની કિંમતો કઈ આવશે? તો 4 8 12 બરાબર 4 ના ગુણકમાં આવશે. કેવી સંખ્યાઓ આવશે? 4 ના ગુણકમાં. i ની 4 ઘાત, i ની 8 ઘાત, i ની 12 ઘાત, i ની 16 ઘાત, i ની 20 ઘાત. આ બધાનો જવાબ કેવો આવે? +1. તો આપણો પ્રશ્ન એવો છે
તો એમની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત કઈ આવશે? તો એમની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત કઈ આવવાની? 4. એટલે નાનામાં નાની એમની કિંમત કઈ થવાની? 4 થવાની. ક્લિયર? એટલે આ 20મો દાખલો પણ ઘણી બધી એક્ઝામોની અંદર પૂછાઈ શકે છે. એમની ન્યૂનતમ કિંમત શોધવાની હતી. ક્લિયર? 1 પ્લસ આઈ અપોન 1 માઇનસ આઈ. તો 1 પ્લસ આઈ વડે ગુણતા અને ભાગતા, આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણતા અને ભાગતા, એટલે 1 પ્લસ આઈ નો હોલ સ્ક્વેર. તો 1 પ્લસ 2i પ્લસ આઈ સ્ક્વેર ની જગ્યાએ -1, 1 1 ઉડી જશે, 2i અપોન 2, એટલે i રેઝ ટુ m ઇઝ ઇક્વલ ટુ 1. ક્લિયર? આ શરતનું પાલન કરતી હોય એવી m ની કિંમતો 4, 8, 12 એ રીતે આવશે. અને m ની ન્યૂનતમ કિંમત કેટલી થશે? 4. ઓકે, તો આ હતું આપણું સ્વાધ્યાય 5. એટલે આજે આપણે સ્વાધ્યાય 5 ને પૂર્ણ કર્યું. તમારે હોમવર્કની અંદર સ્વાધ્યાય 5 કમ્પ્લીટ કરવાનું છે. હવે આવતા વિડીયોની અંદર, આવતા લેક્ચરની અંદર આપણે 5મા ચેપ્ટરની અંદર જે 3-4 ઉદાહરણ સારા છે એની વાત કરીશું અને આપણે ચેપ્ટરને પૂર્ણ કરીશું. એટલે આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. ઓકે, તો સ્વાધ્યાય 5 ખૂબ જ સારી રીતે તૈયારી કરજો અને આગળના સ્વાધ્યાયોનું પણ રિવિઝન કરી દેજો, એટલે તમને કોઈ મુશ્કેલી નડે નહીં. ઓકે સ્ટુડન્ટ, બાય.